તો કેમ છો બધાને જય શ્રી કૃષ્ણ ને ગુડ મોર્નિંગ આજે હું મારી ચેનલ નથી પણ આ મારા કાકાની છે એટલે હું ઉતારું ને અમે બધા જાય છે ગિરનાર ફરવા ને તો આજે ફરી આવશું ને મજા આવશે બધાને કાકા ને બધા આવ્યા જ છે અહીંયા કાકી ને બીજા કાકી એવા છે ને અમે છે વ્લોગ વાળા ને કાકી ઉતારે ને મારી પેલા હતી પણ હવે તમે બંધ કરી દીધી એ તાહિર ફેમિલી ને સ્કૂલ નું ને મારે ટાઈમ ન હોય 9 ધોરણમાં આવ્યો ને 9 થી 5:30 હોય એટલે પછી હું હવે રહેવા દઉં તો પછી એવું બધું છે ને હવે આગળ નીકળી હવે ગિરનાર ડાયરેક્ટ ને તમને રસ્તાનો સીન મળશે ઈ જોજો જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં જશો અત્યારે અમે આવી ગયા છીએ જુનાગઢ ને હવે અમે ખાઈએ છીએ ગિરનાર ચડવા હવે પાછા મળીએ પછી તમને ગિરનાર ચડીએ એવું તમને બધાને બતાવીશ જો અમે આવી ગયા છીએ મારા ભાઈ છે ભાભી છે એટલા જણા આવી ગયા છીએ તો બધા આવડા ભાઈ છે ઓલા ભાભી છે આ હેત છે એ અમારો હેત ઉતારે છે વ્લોગ પણ હમણાં એમાં એવું છે કે એને વ્લોગ કાયમ આવી ગયો એટલે હમણાં ઉતારતો નથી વ્લોગ હાલો હવે અમે ખાઈએ છીએ અને પાછા મળીએ હાલો હવે અમે બધા ખાઈએ છીએ કોઈ વ્હીલમાં બધા બેસી ગયા છે તો આ છે હેત ઓલા છે મારા ભાભી આગળ છે ભાઈ ભાઈ છે અને આગળ આગે છે જય આગે છે 4 હાલો હવે અમે ગિરનાર ચડવા અહીંથી નામ ગમે તો અમે ભવનાથ તો પૂગી ગયા ભવનાથ થી પછી અમારો અહીં સમાજ છે આહિર સમાજ ત્યાં આવ્યા તો હવે ત્યાં જાય ને હવે આ તો વરસાદ ચાલુ થઈ ગયો હવે ગિરનાર બાજુ અહીં ચડવા જાવું સીડીએ એટલે અમારે ત્યાં જવું છે ચડવા તો હવે આગળ ગાડી સરખી મૂકી દે પછી અમે જાય ચડવા ના વરસાદે તો કરી તાણે જ આવ્યો તમે હવે જોઈએ હવે હું થાય ગિરનાર જાઉં ત્યાં આપણે બતાવશું તમને હાલો હવે અમે આવી ગયા છીએ અને અત્યારે વરસાદ પણ આવવાનો શરૂ થઈ ગયો છે અત્યારે જો આવે છે એટલો વરસાદ
હાલો હવે અમે જઈએ છીએ આગળ, ચાલો. અમે લોકો આવ્યા હતા રોપવે માં, પણ અત્યારે છે બંધ છે એટલે બધાનો પોપટ થઈ ગયો અને હવે હંડા પાછા હાલીને જાય છે. જો અમારા હેતભાઈ જો એટલા બધા ઉત્સુક થઈને આવ્યા હતા, બધા ઉત્સુક થઈને આવ્યા હતા, એમના બધાના મોઢા પડેલા છે. તો હાલો હવે અમે જઈએ છીએ પાછા હાલીને ઉપર, મળીએ પાછા. તો બધા હવે ચડ્યા છીએ અમે બધા પાછળ, હું એક જ આગળ છું ને લીંબ નથી રોપવે ની, તો અમે બધા ચડીને જઈએ. જો સૌથી આગળ હું, પછી બે કાકી, પછી બે કાકા, બધા જ કરો તમે તમારે. થોડો હા ચડે, પેલા 200-500 પગથિયા ચડલે એટલે હા ચડે. કાની બધે વાહે રહી ગયા, કાકી બે આગળ થાકી ગયા છે. અમે લોકો જાય છે, હવે ચડી છે, હા ચડી જશે, એ લોકો ઉભા છે. હવે અમે 250 પગથિયા ઉપર ચડી ગયા છે ને આ બે પાછળ આવ્યા. પાછળનો વ્યૂ જો કેટલો મસ્ત દેખાય પાછળ. આને હરખાતો પછી હાલો. તો મારી અને જગદીશની 500 પગથિયા કેપેસિટી પૂરી થઈ ગઈ. હવે આ બે જાય ઉપર ને હેત પણ જાય ભેગો. જાવું ને તારે? હવે આપણે ઉપર જાશું ને કાકાની તો કેપેસિટી હવે પૂરી થઈ ગઈ 500 પગથિયાની, એટલે હવે અમે જાવું કાકાની રે. તારી બાપડે પૂરું 500 પગથિયા હેત જાય. મારી પૂરી થઈ ગઈ. હવે આ ત્રણેય જાય ઉપર, ક્યાં કુગાવો જોઈએ. અમે આખો ચડી જાવ.
હાલો અમે અંબાજી સુધી ખાવાના છીએ. હવે આ એક અહીંયા આવતા નથી. હાલો હવે આ એક અહીંયા આવતા તો છે ને આ બે. હવે અમે ખાઈ અંબાજી સુધીથી ખાસ અંબાજીથી આવતા રહેવું નીચે. મળીએ પાછા. તો અમે અડધે પૂગી ગયા ને કાકાની વાહે ઈ કે હવે મારે નથી ચડવું એટલે ઈ વાહે ઉભા રહી ગયા ને અમે ચડીએ હું ને બે કાકી વાહે છે. હાલ તો હવે જઈએ. કાકી ને વાહે રહી ગયા હું આગળ છું ને કાકાની ઈ હવે અમારે નથી ચડવું એટલે ઈ નીચે ઉભા ચંપલ ને બધું હાથે છે પગથિયા ચડી લીધા. અહીંયા ક્યાંક લખેલું આવે કેટલા પગથિયા છે. થોડોક શ્વાસનો પ્રોબ્લેમ છે ને અવાજમાં થોડો પ્રોબ્લેમ છે અને શ્વાસ ભૂલી ગયો એટલે ઈ થોડોક ઇસ્યુ રહેશે ને સામે. Hi guys, welcome to my new vlog. હવે અમારા 700 પગથિયા પૂરા થઈ ગયા છે. હવે અમે થાય છે 700 થી ઉપર. હવે જોઈએ ક્યાં સુધી અમે લોકો થઈ શકીએ છીએ. જો હવે અમારો હાથનો વ્યૂ કેટલો તો અહીંયા ખોડિયારમાંનું મંદિર છે તો અમે અહીંયા જે કોરો ખાવા બેઠા ને સામે છે વાંદરા બે હે બીજા તો હવે નથી. બીજા નીચે હતા તમને બતાવ્યું તો અહીંયા હતા બધા. એક તો હા ટોચ ઉપર બેઠું ને એને પાસે એક બચ્ચું છે નાનું ચોલા કાઢે પાણી જ્યુસ આવી ગયા છે અડવટે અને અહીંયાથી ને જોઈ શકો છો તમે પણ બધા. તો હવે અમે આવી ગયા અહીંથી અંબાજી સુધી ખાવાનું છે તો હવે જાય મળીએ પાછા. તો હાલો હવે અમે આવી ગયા છીએ પાછા અડધે સુધી. તો અહીંયાથી પણ દેખાય છે ચોખ્ખું તો જુઓ કિનાર ઉપર એટલી હાલવાની મજા આવે મજા જ આવે. અમારા થાકી થઈ ગયા છે થાકી ગયા છે એટલે થાબી એને તો હા ચડી ગયો છે. હવે એ ચડી થઈ ગયા છે. અમે જઈએ છીએ ઉપર. હાલો મળીએ પાછા. હાલો હવે અમને બેને હા ચડી ગયો છે. હાલ હવે આગળ જઈએ. આગળ અમે જોઈએ શું શું છે પછી આગળ જઈને મળીએ પાછું. જો અમારો જો ગિરનાર માં અડધે ઉભા છે. હવે કાકી ની આવે છે હું ની આગળ હતો તો અહીંયા જક પીગા હાર્યા તો જો ગિરનાર નો વ્યૂ. આવી ગયા કાકી ને ઈ હું તો કેટલું આગળ હતો. તો હવે ગિરનાર થી આવી ગયા
ને હવે મને તો કઈ નથી થતું પણ બે કાકીને હવે પગ દુખે તો હવે પૂછીએ ને મને પગ દુખે છે બીજું કઈ નથી થતું. તમને શું થાય છે? પગ દુખે બીજું કઈ નહીં. એટલે બે કાકા તો 500 પગથિયા ચડીને જ ઉતરી ગયા હતા. તો પછી એને તો પછી કઈ ન થાય. અમારી જેવા અંબાજી એટલે થઈને આવ્યા. અમે અંબાજી પાછા રિટર્ન થયા. ટાઈમ નહીં પછી ઘરે મોડું થતું એટલે પછી આવતા રહ્યા. ને હવે બસ આજનો વિડીયો એટલે જ એવો વિડીયો લાગ્યો એ કહી દેજો. તો હવે મળશો નવા બ્લોગમાં આપણે. આજના વિડીયો માટે એટલે જ ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો.